Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. ફરીને એકવાર આપણે આજની આ સુંદર સવારમાં જીવતા ઈશ્વરનું પવિત્ર નામ લેવાના માટે ભેગા મળી શક્યા છે. હાલેલુયા. પેલો પિત્તર 5 અને 7. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણી બધી વાર આપણો વિશ્વાસ એવા સમયમાં આપણે કરવાનો વારો આવે છે કે જે બાબતો ખરેખર આપણને સખત પરેશાન કરી રહી છે, અને જાણે એ બાબતો આપણા જીવનમાંથી આપણને હેરાન કરવાથી દૂર જતી નથી, બલ્કિ જાણે જોડે ને જોડે રહે છે, નહીં? ત્યારે એવા સમયમાં આપણે ખાસ વિશેષ પ્રભુમાં મજબૂત સ્ટ્રોંગ બનીએ. હાલેલુયા. અને એ પરિસ્થિતિઓ જાણે કે એક મેઝરમેન્ટ સ્કેલ, મેઝરમેન્ટ ટેપ જેવી છે. આપણને માપે છે કે આપણે કેટલામાં છે. ઘણીવાર વ્યક્તિઓ તમને મુશ્કેલીઓમાં મૂકીને જતા રહે છે, નહીં? હમણાં થોડા સમય પહેલાં એક વિડીયો આવ્યો હતો કે એક કપલ, છોકરો અને છોકરી મોડી સાંજના સમયે ફરતા હતા, અને એક બે જણા આવે છે ચક્કુ લઈને અને બીવડાવે છે, અને પેલો માણસ, પેલો છોકરો એ છોકરીને મૂકીને ભાગી જાય છે. અને પેલી છોકરી બૂમો પાડતી રહી જાય છે. અને પછી પેલા જે લોકો આવ્યા હતા તે પોતાનું બુકટો ઉઠાવે છે અને કહે છે, જોયું ને, અમે તને કહેતા હતા ને કે આ સાચો વ્યક્તિ નથી, તને મૂકીને જતો રહેશે નહીં. અને એવું આજે પણ આવા પ્રસંગોમાં, નહીં, ઘણા પ્રસંગોમાં એવું બને છે. મુશ્કેલીના વખતમાં માણસો ચાલ્યા જાય છે. એક સેવકની ગજબની સાક્ષી હતી કે તેમણે સેવા ચાલુ કરી, અને એની પહેલા એમના દિવસો બહુ ખરાબ હતા. નાની સેવાની શરૂઆતો, એમનો બિઝનેસ ઠપ થઈ ગયો હતો, અને આર્થિક પ્રશ્નોથી એ ઘેરાયેલા હતા. આ એકદમ સનાતન સત્ય વાત છે. હું ખાલી સેવકનું નામ, શહેર ને જગ્યા છુપાવી રહ્યો છું. ઈશ્વરની કૃપામાં એ સેવક સાથે થોડા દિવસો મેં સાથે વિતાવ્યા છે, એટલે મને ઘણી બધી બાબતો તેઓની ખબર છે. તેમના મુખે આ બાબતો મેં સાંભળી હતી. એવા કપરા દિવસો કે એમના અંગત સગાવાલા એમને જોઈને મોઢું સંતાડે. એમના ઘરે ગયા હોય તો ઘરના નોકર ચાકર પાણી આપે, અને પેલા લોકો કલાકો સુધી દેખાય નહીં. હમણાં પૈસા માગશે.
₹10, ₹50, એક વખત તેઓ રેલવે સ્ટેશન પર હતા. તેમના ગામ જવાને માટે એમની પાસે ખિસ્સામાં નાણાં ન હતા. પ્રભુના સેવક હતા એટલે ટિકિટ વગર બેસવું ગમતું ન હતું. પ્રાર્થના કરતા કે પ્રભુ પૈસા આપે, ટિકિટ ખરીદું અને ગાડીમાં બેસું. અને ઈશ્વરે તેમના વિશ્વાસ પ્રમાણે કોઈને મોકલ્યા. એમણે ₹50 આપ્યા. તેમનાથી છૂટા પડ્યા. તેઓ ટિકિટ લઈ અને પોતાના ઘરે ગયા. માણસો કદાચ એવું બને કે સારા સમયમાં તમારી સાથે હોય, ખરાબ સમયમાં ન પણ હોય, પણ જે પ્રભુ પર તમે અને હું વિશ્વાસ કરીએ છીએ એ પ્રભુ દરેક સમયમાં આપણી સાથે છે. અને આ બાબતો આપણને બતાવે છે આપણા જીવનની અંદર પણ. બીજાઓને તો અલગ બાબત છે, પણ આપણે પોતે પ્રભુ સાથે કેટલા સ્ટ્રોંગ છે, કેટલા મજબૂત છે, આપણો વિશ્વાસ ક્યાં છે, એ આપણા માટે પણ વધારે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. કે શું આપણે આવી બાબતનો વિશ્વાસ કરી શકીશું કે પછી આપણે છોડીને પાછળ જતા રહીશું, અથવા આ મુશ્કેલીઓ વેઠીને આપણે પ્રભુના કામ કરવામાં આગળ વધીશું. ઘણીવાર પ્રભુની સેવા કરવામાં પણ ઘણું બધું સહન કરવું પડે છે, ઘણું બધું સહન કરવું પડે છે. અને માટે વહાલા મિત્રો, જ્યારે મુશ્કેલીઓનો સમય હોય, તકલીફો હોય, ત્યારે આપણે બધા જ પ્રભુ પર વિશ્વાસ કરનારાઓ, જે એમનો સમય સારો ન ચાલતો હોય, પ્રભુ પર વધારે ભરોસો કરે, વધારે દ્રઢ થાય અને વધારે પ્રાર્થના કરે. ચોક્કસ ઘણીવાર એમ થાય કે પ્રાર્થના તો કરીએ છીએ પણ કંઈ બદલાતું નથી. જેની અગત્યતા છે, કદાચ સાજાપણાની, કદાચ નાણાંની, અથવા કોઈ પરિસ્થિતિ બદલાય એની, અથવા કંઈ મળે પ્રાપ્ત થાય એની, અને કશુંય ના બદલાય, ત્યારે આપણે મનમાં વધારે દુઃખી થઈએ, નિરાશ થઈએ. જાણે પેલી ગુજરાતી કહેવત છે નહીં, નબળી ગાયને બગડ્યો વધારે. મુશ્કેલી હોય અને વધારે મુશ્કેલી આવી જાય. એવા દિવસો મેં જોયા છે. અને મેં હમણાં કહ્યું, વચ્ચે જ કહ્યું કે ઘણા વર્ષો પછી આ વર્ષ કદાચ મારી માટે એવા થોડા હિન્ટ્સ દેખાય છે, પણ હું જાણું છું કે પ્રભુ બહુ જલ્દીથી એ બાબત દૂર કરશે. પણ એક વખત હું એવું કહેતો હતો, જેઓ પહેલેથી મારી સાથે ઓડિયોમાં જોડાયેલા છે એમણે સાંભળ્યું હશે કે મુશ્કેલીઓનો જાણે સેલ લાગેલો હોય, 1 પર 1 ફ્રી, 1 પર 1ની જગ્યાએ 5 ફ્રી, 10 ફ્રી, એક પ્રશ્નની સાથે બીજા પણ પ્રશ્નો જોડાતા હોય નહીં. પણ વાલા મિત્રો, આપણે હંમેશા યાદ રાખીએ કે જે ઈશ્વરની તમે અને હું ઉપાસના કરીએ છીએ, જે ઈશ્વર પર તમે અને હું ભરોસો કરીએ છીએ, અને જે એકલા જ આપણા ઈશ્વર છે, જે પ્રથમ અને છેલ્લા છે, પિતાના વહાલા તેઓ દીકરાને તેમના લોહીમાં તમે અનુકર દેલા છે, અને જેમને આપણે ઈશ્વરના દીકરા તરીકે આપણા જીવનમાં કબૂલ કર્યા છે. હાલેલુયા. અને તેમના પર નામ પર વિશ્વાસ કરવાથી આપણું ઉતારણ થયું છે. હાલેલુયા. એ પ્રભુ આપણી સાથે છે, આપણા ઈશ્વર છે, જે આપણે દરેક પરિસ્થિતિમાં બચાવી શકે છે, બહાર કાઢી શકે છે, અને આપણું જીવન બદલી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આપણી જે કઈ પરિસ્થિતિ હોય એમાં વિશ્વાસ કરતા પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આજના દિવસમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, આજના દિવસમાં તમારી સહાય, તમારી મદદ, તમારી કૃપા, તમારી દોરવણી અને તમારી સંભાળ અને કાળજીની માટે અમે તમને વિનંતી કરતા તમારી સમક્ષ નમી જઈએ છીએ. પ્રભુ, અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો. હા પ્રભુ, અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. પ્રભુ, અમે તમારા પર પૂરા વિશ્વાસ સાથે, ભરોસા સાથે તમારી પાસે આવ્યા છે અને અમે જાણીએ છીએ કે તમે એવા ઈશ્વર છો જે અમારી પ્રાર્થનાને કદી અવગણના કરતા નથી. અમારી એકે એક પ્રાર્થના સાંભળીને ઉત્તર આપનાર, જવાબ આપનાર પ્રભુ, અમે સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જતા પ્રભુ વિનંતી કરીએ છીએ, આજનો દિવસ અમારા બધાને માટે આશીર્વાદનું કારણ બનાવો. અને પ્રભુ, ગીત શાસ્ત્ર 121:7 પ્રમાણે સર્વ દુઃખથી પ્રભુ તમે અમારું રક્ષણ કરો અને તમે અમારા આત્માની સંભાળ રાખો. અને ગીત શાસ્ત્ર 23:1 પ્રમાણે અમને કશાની ખોટ આજે સવારમાં ન પડે એવું તમે થવા દો. પ્રભુ, ગીત શાસ્ત્ર 146:7 પ્રમાણે તમે હેરાન થયેલાને દાસ સાંભળો છો, ભૂખ્યાને અન્ન આપો છો અને તમે અમને કેદમાંથી છોડાવો છો, અમારા દુઃખના બંધનોમાંથી તમે અમને છોડાવનાર પ્રભુ છો. પ્રભુ, તમે અમારું કષ્ટ ખચિત જોયું છે. ઉત્પત્તિ 29:32 પ્રમાણે પ્રભુ અમે તમને કહીએ છીએ કે તમે અમારું દુઃખ જોયું છે. ત્યારે આજના દિવસમાં એ સગળું દુઃખ અમારા જીવનમાંથી હંમેશાને માટે દૂર થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા જેઓ આનાની સંગતમાં છે, સાંભળી રહ્યા છે પ્રભુ, તમારા પર ભરોસો કરી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે. કોઈનો વિશ્વાસ હેઠો ના પડે, પણ તેઓ તેમના વિશ્વાસમાં વૃદ્ધિ પામે. તમારા તરફથી તેઓને ઉત્તર મળે, તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય પ્રભુ, તેમની મુશ્કેલીઓ દૂર થાય, તેમના સંકટો દૂર થાય, તેમની ચિંતાઓ દૂર થાય, તેમની જરૂરિયાતો પૂરી થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ પ્રભુ, જે માંદગી પ્રભુ તેમના શરીરમાં, તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના વહાલાઓમાં છે પ્રભુ, એ માંદગી દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓએ વિશ્વાસ કર્યો છે સગળા આજે તમારો મહિમા જોવે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ તમને ભૂલી ગયા છે, તમારાથી દૂર ગયા છે, જગતના જીવનમાં ચાલ્યા ગયા છે પ્રભુ, અને પ્રભુ એ મોજ શોખ અને જગતના નશાઓ અને જગતની બાબતોના તેઓ ગુલામ થયા છે, આદિ થઈ ગયા છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ તેમાંથી તમે તેમને છોડાવો, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય એવું થવા દો. દરેક ઘરોમાં શાંતિ સ્થાપો, લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર તમે દૂર કરો, પતિ પત્નીના લડાઈ ઝઘડા પર તમે
દૂર કરો. તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને, આવકના રસ્તાને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના રસ્તા પ્રભુ તેમના તમે આશીર્વાદિત કરો, ખુલ્લા કરો પ્રભુ. આઈએલટીએસના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે એવું થતો, બંને મકાનો વેચાય પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષાઓ જેવો દેશ અને વિદેશમાં અને ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં અને દરેક ગામો જેવો પરીક્ષાઓ ભણવાને માટે આપી રહ્યા છે, એમાં તેઓને તમે પાસ કરજો. વિદેશમાં તમારા ભાઈ બહેનો, વૃદ્ધો, વડીલોને પણ તમે સંભાળજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, વિશેષ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત પ્રભુ જે વાહનના રૂપમાં તમારી આગળ રજૂ કરી છે, એના પર તમે રસ્તા તમે ખુલ્લા કરજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. મારા સત્તાવાના બંધ બદલજો. ને જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને અને પ્રભુ યુટ્યુબ ચેનલને પ્રભુ પિતા, ફેસબુક એકાઉન્ટને પ્રભુ, ફેસબુક પેજને પ્રભુ પિતા, દરેક લાઈવને દરેક રેકોર્ડિંગને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો. અને એમાં રહેલી પ્રભુ તમામ પ્રકારની રૂકાવટો દૂર કરજો. અને પ્રભુ જે જાણે અજાણે જે લોકો પ્રભુ એને નુકસાન કરી રહ્યા છે, તેમના હૃદયો મન બદલાય અને પ્રભુ એના એ દ્વારા પ્રભુ ફરી એકવાર મૂકવા દ્વારા પ્રભુ અને વાવવા દ્વારા ફરીવાર આત્મા અમે જીતી શકીએ એવું થવા દેજો. આગળના સમયમાં મારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો અને સાંજે તમારું ભજન કરતી લાવજો. માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.